વડોદરાના હરણી તળાવ દુર્ઘટનાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જેમાં સ્કૂલ પાસે ડીઈઓએ પ્રવાસ માટેની વિગતો મંગાવે છે। સ્કૂલે ડીઈઓ કચેરી પાસેથી પિકનિકની મંજૂરી મેળવી ન હતી, ત્યારે મંજૂરી મેળવી હોય તો કાગળ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે। ડીઈઓ આર વ્યાસનું નિવેદન સામે આવ્યું છે। પ્રવાસ માટે કયા શિક્ષકને ઇન્ચાર્જ બનાવ્યા તેની માહિતી માંગવામાં આવે છે। સ્કૂલના શિક્ષકો સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે। સ્કૂલ સામે તપાસ કર્યા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવશે। સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણે છે એટલે માન્યતા રદ કરવી એ ઉચિત નથી। સંચાલકોનો ખુલાસો આવ્યા બાદ આગળનો નિર્ણય કરવામાં આવશે। વડોદરામાં ગતરોજ જે હરણી તળાવ દુર્ઘટનાનો બનાવ બન્યો હતો, તેને લઈને સ્કૂલ પાસે ડીઈઓએ પ્રવાસ માટેની વિગતો મંગાવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી અને પૂરો સ્ટાફ ઘટના સ્થળે ઉપસ્થિત હતો। શાળા ખાતે પણ કચેરીના કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા અને વાલીગણ અને શાળા ખાતે જ્યાં યથાયોગ્ય આવશ્યકતા હોય એ સંકલન કરવાનો ગઈકાલે પ્રયત્ન કચેરી દ્વારા કરવામાં આવેલો હતો। બચાવ કામગીરી મુખ્ય હતી। એમાં ગઈકાલે કચેરી જોડાણા બાદ આજના દિવસે સંસ્થા પાસેથી આ પ્રવાસ અંગેની બધી વિગતો અને શું હકીકતો હતી એ સંસ્થા પાસે માંગવામાં આવી છે અને વહેલી તકે કચેરીમાં રજૂ કરે, કારણ કે સંવેદનશીલ વિષય હોવાથી વહેલામાં વહેલી તકે કચેરીમાં રજૂ કરે એવી કચેરી દ્વારા એમને સૂચના આપવામાં આવેલી છે। કોઈ ધ્યાન લાવો છે પ્રાથમિક તપાસમાં મંજૂરી મેળવી છે પિકનિક માટેની કે નથી મેળવી? પ્રાથમિક દ્રષ્ટિએ જોતા કચેરીમાંથી તેમાં દ્વારા કોઈ મંજૂરી કે એવી કોઈ કાર્યવાહી થઈ હોય તેવું દેખાતું નથી। તેમ છતાં પણ તેમને એવું કંઈ રજૂ કર્યું હોય કે ક્યાંય કોઈ એમના તરફથી પક્ષ મૂકવો હોય તો એમને અમે અવસર આપેલો છે। શું કાર્યવાહી થશે આ આખા મામલામાં? જો મંજૂરી નથી મેળવી અથવા તો નેગ્લિજન્સી આવી રહી છે સ્કૂલની સામે, તો શું કાર્યવાહી થશે? સંસ્થા પાસેથી અમે પ્રવાસ માટે જેને જવાબદારી સોંપેલી હોય એ વ્યક્તિની વિગતો પણ માંગેલી છે કે પ્રવાસ માટે ઇન્ચાર્જ કોણ હતું, અને એ આયોજનની સંપૂર્ણ વિગતો મેળવી અને એ વિગતોને આધારે જવાબદાર સામે જે આવશ્યક હશે એ પગલાં લેવા માટે સંસ્થાને સૂચના આપવામાં આવશે। શું કાર્યવાહી થશે? મારો એક જ સીધો સવાલ છે કે આમાં સ્કૂલની સીધી રીતે નેગ્લિજન્સી છે કે બોટમાં વધારે વિદ્યાર્થીઓને બેસાડવા, બીજી બાજુ શાળાએ પિકનિકની મંજૂરી વગર પિકનિક લઈ જવું, તો શું નેગ્લિજન્સીનું થાય છે? આ બાબતે જે કંઈ નેગ્લિજન્સી કહો છો એમાં આપ સૌ જાણો છો કે પોલીસ ફરિયાદ ઓલરેડી નોંધાઈ ચૂકી છે। મુખ્ય જવાબદાર જે એજન્સી હતી કે જેને બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવાનું હોય, સર્વિસ પ્રોવાઈડર હતા, તેમના સામે કાર્યવાહી હાલ થયેલી જ છે। તે જ રીતે શાળા ખાતે શિક્ષણના અમારા કાર્યક્ષેત્રમાં જે આવે છે એમાં જે જવાબદાર હશે તેની સામે શિસ્ત વિષયક કાર્યવાહી, કારણ કે એ કર્મચારી કહેવાય સંસ્થાના, તેની સામે જે શિક્ષણની જોગવાઈઓ છે તે અંતર્ગત તેઓની સામે પગલાં લેવામાં આવે તે કચેરી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે। કોઈ માન્યતા રદ કરાશે? કારણ કે જે રીતના સ્કૂલની આટલી મોટી બેદરકારી હોય અને એમની જ જવાબદારી થતી હોય કે વિદ્યાર્થીઓને બોટમાં આટલા મોટી સંખ્યામાં બેસાડવા કે ન બેસાડવા, તો સ્કૂલની કોઈ શાળાની અંદર માત્ર આટલા વિદ્યાર્થીઓ છે એવું નથી। શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે હોય છે, ત્યારે અમારે આવો કોઈ નિર્ણય કરતી વખતે અન્ય વિદ્યાર્થીઓના હિતનો અને એમના શિક્ષણનો પણ બહોળો વિચાર કરવો પડતો હોય છે। અને સાથે સાથે સંસ્થામાં સંચાલક ગણ આ બાબતથી કેટલું અવગત હતું અને તેમની શું જવાબદારી બને છે એ બાબત એમનો ખુલાસો આવ્યા બાદ એ બાબતનો વિગતવાર અભ્યાસ કરી આગળનો નિર્ણય કરવામાં આવશે। વાલીઓ કહી રહ્યા છે કે